ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમનું પૂતળું ફૂંકી ફિટકાર વરસાવ્યો હતો। કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકા અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા ગણાવ્યા છે। આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈને દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળાનો દહન વિરોધ કાર્યક્રમ અપાયો હતો। જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પૂતળું દહન સળગાવાયું હતું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા ભારતના વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલના કરવામાં આવી છે। આ તુલનાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોળે છે અને એમનું પુતળાનું દહન કરવામાં આવે છે। ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરખાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે ફિટકાર છે। આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખોડવા લાયક છે। મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે।